હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજે વિદ્યા સહાયકનું કામ ચલાવ મેરિટ લિસ્ટ આવી ગયું છે, તો આજે આપણે તેની વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું। કામ ચલાવ મેરિટ યાદી દરેક ઉમેદવારોએ જોઈ લીધી હશે। હવે દરેક ઉમેદવારનો પ્રશ્ન છે, શું મારો વારો આવી જશે અને તમારું આટલું મેરિટ થાય છે તો નોકરી પાકી છે? તો તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો તમે આ ચેનલ સાથે જોડાયેલ ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને જે પણ અપડેટ આવતી રહેશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે। મિત્રો, અત્યારે VSB.DP ગુજરાત વેબસાઇટ ઓપન કરશું ત્યાં સૌપ્રથમ આ રીતે બે ઓપ્શન ખુલશે, લોગિન ગુજરાતી મીડિયમ અને લોગિન અધર મીડિયમ। તો આ બંનેની અંદર આપણે કયું સિલેક્ટ કરવું? તો જો તમે ગુજરાતી મીડિયમની અંદર હો તો તમે ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરજો અને ત્યારબાદ જો અધર મીડિયમની અંદર હો તો તમે અધર મીડિયમ સિલેક્ટ કરી શકો છો। હવે ત્યારબાદ આ બંને ઓપ્શનમાંથી જે ઓપ્શન સિલેક્ટ કરશો ત્યારબાદ આ પ્રકારની ઓપ્શન ખુલશે, જેની અંદર તમે તમારો ટેટ નંબર, તમે કયા વર્ષની અંદર ટેટ પાસ કર્યું છે, 1 થી 5 હોય તો પ્રાથમિક શાળા અને 6 થી 8 હશે તો ઉચ્ચતર પ્રાથમિક શાળા, સ્કૂલના પ્રકારની અંદર, ત્યારબાદ મોબાઈલ નંબર અને તમારો પાસવર્ડ અને કેપ્ચા કોડ નાખવાથી તમારું લોગિન થઈ જશે અને ત્યારબાદ આ પ્રકારના બે ઓપ્શન આવશે। તો આની અંદર દરેક ઉમેદવારનો પ્રશ્ન હતો કે ગ્રીવન્સ અને મેરિટ। તો આપણે જો મેરિટ જોવું છે તો મેરિટ ઉપર ક્લિક કરીશું અને ગ્રીવન્સ એટલે કે જો તમારે મેરિટની અંદર કોઈ સુધારા વધારા છે તો 20 થી 25 તારીખ સુધી આ ડાઉનલોડ કરી શકાશે અને 27/2/2025 સુધી સાંજના 6 વાગ્યા સુધી તમે ફોર્મ જમા કરાવી શકો છો જો તમારે કોઈ સુધારા વધારા હોય છે તો। હવે મેરિટની અંદર કઈ રીતે ચકાસણી કરી કે મારો કેટલો મેરિટ નંબર છે? તો મેરિટ ઉપર ક્લિક કરવાથી આ પ્રકારે ઓપ્શન ખુલશે, જેની અંદર તમારું નામ, તમારો ફોન નંબર, મેલ ફિમેલ, ત્યારબાદ માધ્યમ ગુજરાતી, ત્યારબાદ ભરતીનો પ્રકાર ઉચ્ચતર પ્રાથમિક અથવા પ્રાથમિક, વિષય જે છે તમારો વિષય, કુલ મેરિટ, તમારું કુલ મેરિટ કેટલું બને છે અને જનરલ મેરિટની અંદર તમારો કયો નંબર છે? તો આ એક ઉમેદવારનું ફોર્મ છે, તેની અંદર જનરલ મેરિટ 136મો નંબર છે અને EWS મેરિટની અંદર 32મો નંબર છે। તો આ પ્રમાણે તમારું પણ મેરિટની અંદર તમારે જોઈ લેવું કે તમારું જનરલ મેરિટની અંદર કેટલો નંબર છે અને EWSની અંદર કેટલો નંબર છે। તમારે SC હોય, ST હોય, OBC હોય, દરેકની અંદર તમારો નંબર આપેલો છે। હવે તમે જે માર્ક્સ અપલોડ કરેલા હતા, જેની અંદર ધોરણ 12ના એ જ પ્રમાણે ધોરણ એટલે કે BCom, MCom, માસ્ટર ડિગ્રી, BEd આ બધાના માર્ક્સ જે અપલોડ કરેલા હતા તેના પ્રમાણે તમારું મેરિટ નીચે કાઉન્ટ થઈને બતાવશે કે ગ્રેજ્યુએશનની અંદર કેટલા ટકા એટલે કે 20% કેટલા મળે છે તમને માર્ક્સ, પોસ્ટ ગ્રેજ્યુએશન 5% કેટલા માર્ક્સ મળે છે, BEdના 25% તમને કેટલા માર્ક્સ મળેલા છે અને ટેટની અંદર તમારા જે માર્ક્સ આવેલા છે તેની ટકાવારીમાં કેટલા રૂપાંતર થઈ છે અને તેનું મેરિટ તમને ઉપર દર્શાવ્યા પ્રમાણે સામાજિક વિજ્ઞાન એની બાજુ કુલ મેરિટ જે લખેલું છે એ દરેક મેરિટ જે નીચે તમારે 13.73, 3.23, 22.75 ને 38.33 આ દરેકનો સરવાળો કરીને તમને થશે 78.94। આ કુલ મેરિટ છે। તો તમારું જો કુલ મેરિટની અંદર કોઈ સુધારો વધારો હોય, નામની અંદર ભૂલ હોય, કેટેગરીની અંદર ખાસ દરેક ઉમેદવારે પોતાની કેટેગરી જોઈ લેવી કે તમને જે કેટેગરી મેરિટ નંબર આપેલ છે તેની અંદર EWS છે તો તમારું EWS જોવું જોઈએ। જો બંનેમાં કોઈ ચેન્જ છે તો તમે ચોક્કસ વાંધા અરજી કરી શકો છો। તો વાંધા અરજી કરવાનો સમયગાળો તમને આપેલો છે 20 થી 25 તારીખ સુધી ફોર્મ ડાઉનલોડ કરી શકશો। તેની અંદર સુધારો વધારો કરીને તમે જે જગ્યાએ ફોર્મ ભરેલું હતું ત્યાં જઈને તમારે સુધારો વધારો કરવો પડશે અને સાથે અસલ પ્રમાણપત્ર લઈ જવા પડશે। હવે દરેક મિત્રોનો પ્રશ્ન હતો કે શું અમારો વારો મેરિટની અંદર આવી જવાનો છે, આટલું મેરિટ હશે તમારી નોકરી પાકી? તો મેરિટ આ વખતે જે મેરિટ આવ્યું છે, હવે આની અંદર ઘણા ઉમેદવારોનો પ્રશ્ન છે કે અમારો વારો આવશે કે નહીં। ઘણા ઉમેદવારોનું મેરિટ નીચું આવ્યું છે, 4029 આવો નંબર આવેલો છે, તેમનો પ્રશ્ન છે કે અમારું મેરિટ નીચું આવશે। તો મિત્રો, આ વખત દરેક ઉમેદવારો આશા રાખવી, કારણ કે આ વખતે ક્રમિક ભરતી છે, ચોક્કસ દરેક ઉમેદવારનો વારો આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, પરંતુ અત્યારે દરેક ઉમેદવારોનો એક જ પ્રશ્ન હોવો જોઈએ કે જગ્યામાં વધારો થાય, કારણ કે જે પણ જગ્યામાં વધારો થશે તો નીચા મેરિટવાળાનો પણ વારો આવશે। તો જેનું મેરિટ 70 આસપાસ બળે છે દરેક ઉમેદવારો જગ્યા વધારવા માટે ચોક્કસ આવેદનપત્ર આપતા રહો અને સાથે સાથે 24/2/2025 જે આંદોલન થવાનું છે તેની અંદર તમે ચોક્કસ પોતાનો સાથ સહકાર આપજો, જેથી કરીને જેટલી પણ જગ્યા વધારો થશે તેમાં ચોક્કસ તમને ફાયદો થવાનો છે। હવે મેરિટની ગણતરી જે આપેલી છે તેની અંદર જો કોઈ સુધારો વધારો હોય તો તમે ચોક્કસ વાંધા અરજી કરજો, જેથી કરીને આ સુધારો વધારો થઈ જાય, જેથી તમારો મેરિટની અંદર પોઈન્ટ માટે પણ તો રહી જશો। તો આવતા વર્ષે ક્યારે ભરતી આવશે તો ચોક્કસ જે પણ જગ્યા વધારો થાય તેની અંદર તમે ચોક્કસ સાથ આપજો। બીજું, આ વખતે ક્રમિક ભરતી હોવાના કારણે સૌપ્રથમ હવે દરેક ઉમેદવારનો પ્રયત્ન હોવો જોઈએ કે ભરતી ક્રમિક જ થાય। અત્યારે દરેક ઉમેદવારનો પ્રશ્ન હતો કે શું
વિદ્યાસહાયકનું મેરિટ આવી ગયું છે તો હવે ક્રમિક ભરતી નહીં થાય? ના, ભરતી તો ક્રમિક જ થવાની છે, પરંતુ તેના માટે દરેક ઉમેદવારો પ્રયત્ન કરવો. 24/2 ગાંધીનગર જે તમારો ચોક્કસ પ્રયત્ન હોવો જોઈએ, જેથી કરીને જે પણ જગ્યા વધારો થાય અથવા તમારે જે પણ વયમર્યાદાને લગતા પ્રશ્નો હોય, ગમે તે પ્રશ્નો હોય, તમે ચોક્કસ ગાંધીનગર જે પોતાના પ્રશ્નો લઈને જઈ શકો છો. તો હવે મિત્રો દરેકનો પ્રશ્ન હતો કે શું અમારો આટલા મેરિટે વારો આવી જશે? તો મિત્રો હજી સુધી સરકારે 7,000 જગ્યાઓ જનરલ રીતે બહાર પાડી છે, એ જ પ્રમાણે 5,000 જગ્યાઓ 1 થી 5ની અંદર બહાર પાડી છે. હજી સરકારે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ આવવાની છે, વિષયવાર કેટલી જગ્યાઓ આવવાની છે, તેની કોઈ માહિતી આપેલી નથી. જ્યાં સુધી આ બંને બાબતો સ્પષ્ટ ન થઈ જાય, જ્યાં સુધી આ બંને વિગતો સરકાર બહાર ન પાડે, ત્યાર સુધી તમારું મેરિટ તમે સેફ છો. વધારે મેરિટ હોય તો પણ અમુક વાર સેફ થઈ જઈ શકો. તો ચોક્કસ આ મેરિટ કહી ન શકાય, કારણ કે જ્યાર સુધી વિષયવાર જગ્યાઓ અને કેટેગરી વાઇઝ જગ્યાઓ નથી આવતી ત્યાર સુધી તમે કહી ન શકો કે અમારું મેરિટ સેફ છે. પરંતુ હા, આ મેરિટ જે આવી છે કામચલાઉ, તેની આધારે તમને ચોક્કસ ખબર તો પડી જ જશે કે મારો ગુજરાતની અંદર કયો રેન્ક છે. તો તમને અંદાજો તો આવી જ જશે કે શું મારો નંબર આ ભરતીની અંદર આવી જશે. તો આ મિત્રને 136મો નંબર છે જનરલ મેરિટની અંદર, તો ચોક્કસ તેનો વારો આવી જ જવાનો છે. તો મિત્રો આ કામચલાઉ મેરિટના આધારે આટલો તો આપણને અંદાજ મળી જ જવાનો છે કે આ ભરતીની અંદર તમારો કયો નંબર છે. પરંતુ અત્યારે દરેક ઉમેદવારનો પ્રયત્ન છે, તમારું જે પણ મેરિટ બનતું હોય મિત્રો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવો, અને તમારા જે પણ પ્રશ્નો હોય, કોઈ વાંધારજી માટેનો પ્રશ્ન હોય, કોઈ બીજા પ્રશ્નો હોય, તો ચોક્કસ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. બીજું કે કામચલાઉ મેરિટ યાદી દરેક ઉમેદવારોએ જોઈ લીધી હશે. જે ઉમેદવારને જોવાની બાકી છે તે ઝડપથી જોઈ લેવી, કારણ કે સુધારા વધારા કરવા માટે ખૂબ જ ઓછો સમય આપ્યો છે, 5 થી 7 દિવસનો આપ્યો છે. તો જો સુધારા વધારા હોય મેરિટની અંદર, થોડા પોઈન્ટના અંદર પણ સુધારો હોય તો તમે ચોક્કસ કરાવી લેજો, જેથી કરીને ભરતીની અંદર કોઈ અડચણરૂપ આવે નહીં. સાથે સાથે દરેક ઉમેદવારનો પ્રશ્ન છે શું મારો વારો આવી જશે? તો હા મિત્રો, દરેકનો વારો આવવાનો છે, પરંતુ તેના માટે દરેકે જગ્યા વધારા માટે પ્રયત્ન કરવા જોઈએ. જો જગ્યાઓ વધે છે, તમારું મેરિટ જે પણ હોય, તમે જગ્યા વધારા માટે સતત પ્રયત્ન કરતા રહેજો. અને તમારું મેરિટ કેટલું છે તે તમે ચોક્કસ સેફ છો તેના માટે તમારે હવે પ્રયત્ન કરવા જોઈએ, કારણ કે હવે જલ્દીમાં જલ્દી આ પ્રોસેસ પૂર્ણ થવાની છે. હવે અને પછી વિદ્યા સહાયકની જગ્યાએ હવે શિક્ષણ સહાયકનું PML પણ આવી જશે. સાથે સાથે તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ આવવાનું છે. તો દરેક મિત્રોને વિનંતી કે તમે અત્યારે લોગિન કરી પોતાનું પાસવર્ડ નાખી તમે ચોક્કસ પોતાનું મેરિટ જોઈ લેજો. અને એક પ્રશ્ન હતો કે ગ્રીવાન્સ ઉપર ટીક કરવાથી કોઈ પ્રોબ્લેમ થાય? તો કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. તમારું એ ભૂલ સુધારવા માટે વાંધા અરજી છે, તો તમે ડાઉનલોડ કરશો તો કોઈ વાંધો નથી. તો જો તમને વિડીયો મિત્રો આ ગમે તો લાઇક કરજો, વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો. અને જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને ટેટ ભરતીને લગતી, ટેટ પરીક્ષાને લગતી, ટેટ તૈયારીને લગતી જે પણ અપડેટ આવતી જશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે. પરંતુ મિત્રો અત્યારે દરેક ઉમેદવારનો પ્રયત્ન હોવો જોઈએ, જગ્યા વધારો થાય અને ભરતી ઝડપથી પૂર્ણ થાય. અત્યારે મેરિટ ઘણું ઊંચું છે, પરંતુ મિત્રો ક્રમિક ભરતી છે, તેના કારણે મેરિટ નીચું જ જવાનું છે. તેથી દરેક ઉમેદવારે કોઈ પણ ઉમેદવારે ગભરાવું નહીં. તમારું મેરિટ જે પણ હોય તે તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, જેથી કરીને અંદાજ આવી જાય કે કયા ઉમેદવારનું કેટલું મેરિટ બને છે. તમારા કોઈ ભૂલ લગતા પ્રશ્નો હોય, જે પણ અપડેટ હશે તે આપણે તમારા સુધી પહોંચાડીશું. તો હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવીશું, જેની અંદર ચોક્કસ મેરિટ કઈ કેટેગરીની અંદર કેટલી જગ્યાઓ આવશે તેની અંદાજે આપણે માહિતી લઈને આવીશું. તો આ ચેનલ સાથે જોડાયેલા તો અત્યારે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને જે પણ અપડેટ આવતી રહે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવે. ધન્યવાદ.